હેલો, હર્ષ પારસે શું તમારું સ્વાગત છે. મોસ્ટ વેલકમ. કોર્સ લોન્ચ કરવાના છે બે. એક કોર્સનું નામ છે સ્પોકન ઇંગ્લિશ અને બીજા કોર્સનું નામ છે કમ્પ્લીટ ઇંગ્લિશ ગ્રામર ગાઈડ. બે એકદમ ઝીરોથી બેઝ લેવલથી લાઈવ લેક્ચર શરૂ થશે અને બે એડવાન્સ સુધી જશે. સ્પોકન ઇંગ્લિશની અંદર શું આવશે? જેને બોલતા નથી આવડતું, જેને તકલીફ પડે છે, એમને બોલવાની પ્રેક્ટિસ એના ઉપર વધારે ફોકસ જશે. કેવી રીતે વધારે બોલી શકાય. એટલે જો તમારે શરમાવવું ના હોય, ભવિષ્યમાં તકલીફ ઉઠાવી ના હોય, અંગ્રેજી લીધે પાછું પડવું ના હોય, હે તો અત્યારથી આ 3 મહિનાનો કોર્સ તમારા માટે સ્પેશિયલી ખુલ્લો મૂક્યો છે. સુપર પાવર કોર્સ છે. અત્યારે એની ફીસ છે 2250-60ની આસપાસ. એપ્રિલના ફર્સ્ટ વીકની અંદર એની ફીસ પછી એપ્રિલ પછી વધી જશે, પછી 3000 થઈ જશે. હું ફીઝમાં કોઈ જગ્યાએ કોઈ કૂપન કે પછી અલગ અલગ તહેવારો ઉપર કંઈ ડિસ્કાઉન્ટ કે કંઈ કરતો નથી, કારણ કે મારું ફોકસ હંમેશા ભણવામાં હોય છે. એટલે એની કોઈ રાહ જોવી નહીં અને સીધું શરૂ કરી દેવું. અને જો તમે હારે હાલી ના શકતા હોય તો કોર્સ નહીં લેતા, કારણ કે આમાં રોજ વર્ક આવશે, રોજ કામ કરવાનું આવશે, રોજ તમારે શીખવાનું આવશે, રોજ બોલવાનું આવશે. તમે નક્કી કરી લીધું કે મારે બોલવું જ છે ગમે તે થાય, તો આ કોર્સ તમારા માટે ખુલ્લો છે ને ઓપન ચેલેન્જ છે કે તમને આવડી જાય. બાકી કોર્સ તમે લઈ લીધો એટલે તમને આવડી જશે એ વાત ખોટી છે. આ સ્પોકન ઇંગ્લિશ. પછી ઇંગ્લિશ ગ્રામર કમ્પ્લીટ ગાઈડ, જે કોમ્પિટિટિવ એક્ઝામિનેશન માટે નાની પરીક્ષાથી લઈને ટોપ લેવલ સુધીની પરીક્ષા માટેની તૈયારીઓ જે કરે છે, એમને ગ્રામરની અંદર ચપ્પા છાનવું પડે છે. અને એકદમ ઇઝીલી મસ્ત રીતે ગ્રામર જો તમને સમજાઈ જાય તો કેવું લાગે. અને કેટલી ટેસ્ટ, અનલિમિટેડ ટેસ્ટ તમે એની અંદર આપી શકો. અને લેક્ચર જે લેવાય છે એ લેક્ચર પીડીએફ્સ પણ તમને મળી શકે. એ પણ આખું એ ગ્રામરના કોર્સની અંદર આવી જશે. તો આ બે વસ્તુ તમારા માટે છે. જેને ઇંગ્લિશ બોલતા શીખવું છે, જેને કોમ્પિટિટિવ એક્ઝામિનેશનની અંદર આગળ વધવું છે, બંને કોર્સ હર્ષ પારસ એપ્લિકેશનની અંદર તમને મળશે. હા, અમુક વિડીયો કે જે સોલ્યુશનના વિડીયો છે, અમુક વિડીયો જે યુટ્યુબ ઉપર આવતા રહેશે. બાકી આ ટાઈમ જ એવો હોય, ધારો કે સ્પોકન ઇંગ્લિશ આપણે લઈએ, ધારો કે પેલું લઈએ, તો એમાં કલાકો સુધીના લેક્ચરો લાઈવ ચાલતા હોય છે, તો બધા યુટ્યુબ ઉપર મૂકવા શક્ય નથી. ટાઈમ ચેન્જ ક્યારેક થતો હોય તો સીધા એપ્લિકેશનની અંદર તમને મેસેજ મળી જાય કે ટાઈમ ચેન્જ છે, આ ટાઈમે લાઈવ આવી જવાનું, આ ટાઈમે લાઈવ આવી જવાનું, એટલે બોલવા માટે તમે તૈયાર જ છો. અને કેટલા બધા વિદ્યાર્થીઓ બોલ્યા છે. લાસ્ટ યરની જે બેચ હતી આખા, જો તમે એના વિડીયો મેં એપ્લિકેશનમાં મૂકેલા છે બોલતા, કેટલું રિઝલ્ટ આવ્યું છે. હાવ નહોતું આવડતું, ક્યાં સુધી પહોંચી ગયા છે બોલીને. એવા ઢગલાબંધ વિદ્યાર્થીઓ ગયા વર્ષની બેચની અંદર બહાર પડ્યા છે. તમે પણ જો એવું ઈચ્છો છો કે ટોપ લેવલ સુધીનું ઇંગ્લિશ પાવરફુલ બોલી શકાય, તો તમે પણ આમાં જોડાઓ, કોઈ વાંધો જ નથી. બરાબર. સો આ બે બેચ તમારા માટે કામની છે. જેમાં જોડાવવું હોય એમાં જોડાઈ શકાય, બંનેમાં જોડાવવું હોય તો જોડાઈ શકાય. અને બીજું, બીજી પણ ઘણી બધી બેચો ચાલુ હોય છે, જેમ કે ધોરણ 10, 12 અને ટાટની, એચએસની, એસની તૈયારીઓ જે કરતા હોય છે એમના માટેની પણ બેચ છે આખી રિવિઝન સાથેની. તો આ બધી જ વસ્તુઓ ખાસ એપ્રિલના ફર્સ્ટ વીકથી સ્પોકન ઇંગ્લિશ બેચ શરૂ થાય છે અને ગ્રામરની બેચ પણ શરૂ થાય છે. ગ્રામરની અંદર વોકેબ, આ તેની બધી જ વસ્તુ આવી જશે. અને વધારાની કોઈ ઇન્ક્વાયરી કરવી હોય તો મારો નંબર છે, તમે ત્યાં ઇન્ક્વાયરી કરી શકો. બરાબર. સો બી ફોકસ્ડ, બોલો ઇંગ્લિશ. આજે શીખી જશો તો ભવિષ્ય તમારું એટલો સમય બચી જશે. અને ઇંગ્લિશ આવડતું હશે તો એટલો તમારો બેનિફિટ તમારા ભાગે આવશે. અને સ્પોકન કોમ્પિટિટિવ એક્ઝામિનેશનની અંદર અત્યારે ભલે તમે 12મું ધોરણ પાસ કરી દીધું હોય, અત્યારે ભલે કોઈ એક્ઝામ આપવાની ના હોય, પણ જે તે સમયે કોલેજ પૂરી કર્યા પછી જે તે સમયે તમારે જરૂર પડે ત્યારે અચાનક ક્યાં તમે શીખવા જશો. એના કરતાં અત્યારથી શીખવા માંડ્યા હશો તમે સ્ટેપ બાય સ્ટેપ, તો ત્યાં સુધીમાં તમારું ઇંગ્લિશનું ગ્રામર આખું ટોપ લેવલનું થઈ ગયું છે. તમારું રાઇટિંગ એટલું બધું સુધરી ગયું છે, કારણ કે મેઇન્સની એક્ઝામમાં સૌથી વધારે તકલીફ થાય છે રાઇટિંગ. લખી નથી શકતા, ટ્રાન્સલેશન કરી નથી શકતા. તો એ અત્યારથી જ જો તમારું આટલું પાવરફુલ તમે બનાવી દો તો એ તમારા માટે બહુ મોટો બેનિફિટ થાય. ટાઈમ છે તો ટાઈમનો ઉપયોગ કરીને શીખી લેવાનું. હે, આ તમને બેનિફિટ કરાવશે.
તો તમે તમારા ફ્રેન્ડ સર્કલની અંદર, નેબર્સની અંદર, રિલેટિવ્સની અંદર કોઈને પણ શીખવાનું હોય, બધું જ લાઈવ ચાલશે, બધું જ લાઈવ હશે. હા, જૂના જે લેક્ચર્સ છે એ પણ એની અંદર ઇન્ક્લુડેડ છે. સ્પોકન ઇંગ્લિશની વેલિડિટી 2-1 વર્ષની છે. પછી કોમ્પિટિટિવ એક્ઝામિનેશન અંદર મલ્ટિપલ વેલિડિટી હશે, 1 વર્ષની, 2 વર્ષની, 6 મહિનાની, એ ટાઈપની વેલિડિટી હશે. તો તમે બહુ જ સરસ રીતે ટાઈમનો ઉપયોગ કરી શકો છો. અને પદ્ધતિસર બધું શીખવું હોય તોની વાત છે. અને શીખવાની ઈચ્છા ખાસ હોવી જોઈએ તમારી. કોર્સ લઈ લેવાથી કંઈ કામ નથી પતી જતા. રેગ્યુલર વિડીયો જોવા પડે, વિડીયોમાં જે છે એ પ્રમાણે ફોલો કરીને પાછા મને વિડીયો મોકલવાય પડશે. જો અમે આ રીતનું સર પ્રેક્ટિસ કરીએ છીએ, અમે આ રીતનું બોલીએ છીએ, તમારો કોન્ફિડન્સ એટલો બધો વધશે કે જેની વાત જવા. અને કોમ્પિટિટિવ એક્ઝામિનેશનમાંથી ઇંગ્લિશ શીખો છો તો એટલી બધી ટેસ્ટ તમારી સામે હશે કે ટેસ્ટ તમારું રિઝલ્ટ જબરજસ્ત ઇમ્પ્રૂવ કરી દેશે. એટલા બધા પેપર સોલ્યુશન આ તે બધું આવ્યા જ રાખશે. વોકેબ્યુલરીમાં ન્યૂઝપેપર આ તે બધું. બરાબર. સો ગાઈસ, કોર્સ તમારી રાહ જોઈ રહ્યા છે. હર્ષ પારસા એપ્લિકેશન ડાઉનલોડ કરી શકો. અને જો કદાચ એપલ વાપરો છો તો મને વોટ્સઅપ કરજો, હું તમને કહીશ કે કઈ એપ્લિકેશન ડાઉનલોડ કરવી. બરાબર. બાકી કેટલા બધા વિદ્યાર્થીઓ સફળ થઈને ગયા છે, સરસ રીતે ભણીને ગયા છે, એ મોટું ફીડબેક છે. મળીએ છીએ લાઈવની અંદર આપણા કોર્સની અંદર. ગુડ નાઇટ.